गुण पुरुष दास चरणम श्री योगिराजं तथा वंदे श्री प्रमुखम गुणालय गुरु मोक्षाय भक्त्या सदा अमरवारसो गुणातीतनो सतत चालतो श्री हरितनो भगत जी अने शास्त्री जी वरी विरल योगी श्री प्रमोद श्री सजानंद स्वामी महाराज जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतानंद स्वामी महाराज जय, गुरु हरि प्रमुख स्वामी महाराज जय, दिल्ली अक्षरधाम महोत्सव जय। આપણે માત્ર ઈશ્વરના કોઈ નાનકડા કામ કરવા માટે અથવા તો બીજા હજારો બાળકો કિશોરો તમે જેમ સ્કૂલ કોલેજોમાં ભણો છો એવી રીતે ભણીને પરણીને થોડી ઘણી સંપત્તિ અને સત્તા ભેગી કરીને આ જિંદગી પૂરી કરવા માટે જન્મ્યા નથી. તમે નાના હતા એટલે કે પ્રાથમિક શાળામાં ત્યારથી આમ હાથ લાંબો કરી અને ભારતની પ્રતિજ્ઞા બોલતા અને હજી પણ શાળાઓમાં તમે કદાચ બોલતા હશો કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા. અચ્છા, હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને સાંસ્કૃતિક વારસાનો મને ગર્વ છે. ઘણા લોકો એમ કહે છે કે અહંકાર ટાળી નાખવો જોઈએ, પણ એમ લાગે છે કે અહંકાર તો રાખવા જેવી ચીજ છે. જો તમને હું કોનો ભક્ત છું, હું કોનો શિષ્ય છું, એનો અહંકાર જ ન હોય એટલે કે એનું ગૌરવ ન હોય. જો તમને ગૌરવ નહીં હોય તો તમને અસ્મિતા નહીં હોય, અને જો તમને અસ્મિતા નહીં હોય તો તમને નિષ્ઠા પણ નહીં હોય. અને સ્વરૂપ નિષ્ઠા અને સ્વધર્મ નિષ્ઠા આ બે ભગવાનના ધામને પામવાની, કદાચ ધામની વાત અત્યારે ખબર નથી પડતી, તો આંતરિક રીતે સુખી થવાની આ એક બહુ જ મહત્વની પાંખ છે. બે, એક સ્વરૂપ નિષ્ઠા અને એક સ્વધર્મ નિષ્ઠા. એમાં સ્વરૂપ નિષ્ઠાનો પાયો એટલે કે આંતરિક ગૌરવ વધારીને જીવવાનો પાયો. હું કોનો શિષ્ય છું એનો વારંવાર વિચાર કરવો એ છે. તો શિષ્ય થવું અનિવાર્ય છે. તમને એમ લાગે છે કે આપણે આપણી જાતે આપણા બાહુબળથી અમુક બધું કામ ન કરી શકીએ? ઘણા લોકો એમ કહેતા હોય છે કે આ બધા પરદેશમાં ગિનીઝ બુકના વર્લ્ડ રેકોર્ડ્સ બધા તોડે છે, એ ક્યાંક ગુરુ કરવા ગયેલા. પણ હકીકતે તમે જોવા જાઓ તો દરેકે દરેક ફિલ્ડમાં જ્યાં જ્યાં માણસ આગળ વધ્યો છે એણે કોઈ એક જગ્યાએથી તો પ્રેરણા લીધી જ છે, અને જ્યાંથી એને પ્રેરણા લીધી ને એ પણ એના ગુરુ કહેવાય. ગુરુનો અર્થ એવો નથી કે કાયમ તમારી સાથે જ રહીને, એક જેમ ક્રિકેટમાં 5 કલાક કોચિંગ આપે છે એ ક્રિકેટ ગુરુ છે, અથવા તમને શાળાની અંદર 5 કલાક ભણાવે છે તો એ તમારો વિદ્યા ગુરુ છે, અથવા મ્યુઝિકની અંદર તમને 2 કલાક ટ્યુશન આપે છે તો એ તમારા સંગીત ગુરુ છે. પણ તમે કોઈક જગ્યાએથી ખાલી પ્રેરણા લીધી ને કે આ ભાઈ આવી રીતે રમે છે. દાખલા તરીકે તમે અત્યારે ક્રિકેટ રમતા હો ને તમે કોઈક સારા બેટ્સમેનની બેટિંગ જોઈ રહ્યા છો ટીવી ઉપર,
અને તમે 5-15 વખત રિપ્લે કરીને એની અમુક ટેકનિક્સ જોઈ અને તમે શીખ્યા, તો પેલાને તો ખબર નથી ક્રિકેટરને કે મારી ટેકનિક્સ કોઈ વાપરે છે અથવા તો જોઈને કોઈ પ્રેરણા લઈ રહ્યું છે, પણ તમે પરોક્ષ રીતે પણ એની કંઈક ટેકનિક વાપરી પ્રેરણા લીધી ને, તો એનું નામ પણ એ ગુરુ જ કહેવાય. યોગીજી મહારાજ એક બહુ સુંદર વાત કરતા કે એક વખત એક વ્યક્તિ તળાવ પાસેથી પસાર થતો હતો, ઉદાસ રહેતો હતો, એને કંઈ ડિપ્રેશન આવી ગયેલું. એટલે તળાવના કિનારે બેઠો હતો અને બગલાઓ ત્યાં આગળ ઉતર્યા અને બગલા જેવા ત્યાં લેન્ડ થયા ને માછલીઓ મંડ્યા ખાવા. પણ એમાં એક બગલો હતો ને એ બહુ વિશિષ્ટ રીતે માછલી ખાતો હતો. એ ચાંચ નાખે અંદર અને પછી ચાંચમાં એની માછલી પકડે અને પછી આમ ડોકથી આમ અદ્ધર ઉછાળે આમ, અને થોડેક 5-1 ફૂટ 3 ફૂટ પેલી માછલી ઉછળે એટલે પેલો બગલો અદ્ધર પાછો કેચ કરે. એટલે આ 5-15 વખત જોયું એને કે આ ટેકનિક વિકસાવવા જેવી છે આપણે પણ. એટલે એને શું કર્યું, એટલે એને સળી લીધી પહેલા નાની, અને સળી આમ ઉછાળે ને પછી મોઢામાં ઝીલી લે તો કેટલી વખત અંદર ઘૂસી જાય ને છોલાય અંદર, ને ક્યાંક છે અંદર જ્યાં આગળ ટોન્સિલ્સ આવેલા છે તો ત્યાં આગળ પહોંચી જાય ઘણી વખત, ને ઝીલી ન શકે બરાબર, ભાગે. એમ કરતાં 5-15 વખત પાછું પેલા બગલાને જુએ. એમ કરતાં કરતાં આ બગલો એનો ગુરુ છે અને એ શીખતો ગયો. એક નાની સળી ઉપરથી ધીરે ધીરે એક નાના સાંઠીકડા ઉપર આવ્યો. એમ કરતાં કરતાં એ અણીદાર તાર ઉપર આવ્યો, લાંબો છે જાડો તાર હોય. પછી સળિયા ઉપર આવ્યો. એમ કરતાં એ ચાકુ ઉપર આવ્યો. એમ કરતાં એણે ખંજર લીધો અને એમ કરતાં તલવાર લીધી મોટી, અને તલવાર ઉછાળે આમ, અને 15-1 ફૂટ જેટલી તલવાર ઉછળે અને પછી એ નીચે આવે ને તો દાંતમાં અદ્ધર ઝીલી લે, અંદર પડવા ના દે. પછી તો આ ટેકનિકની બધાને ખબર પડવા માંડી કે આ તો આવો સારા ખેલ કરે છે. એટલે ગામ વચ્ચે એક પ્રોગ્રામ ગોઠવ્યો. ગામવાળાએ કે પછી સિપાહીઓને વાત કરી, સિપાહીઓએ જમાદારને વાત કરી, જમાદારે સેનાપતિની વાત કરી, સેનાપતિ રાજાને વાત કરી. રાજા કીધું આવો આપણા ગામમાં કલાકાર છે, શહેરમાં બોલાવો. એટલે સુંદર કાર્યક્રમ ગોઠવાયો. કાર્યક્રમ પૂરો થયો, અદ્ભુત, બધે તાળીઓના ગડગડાટ. પછી રાજાએ એને પૂછ્યું કે અદ્ભુત કળા તમે સંપન્ન કરી છે, તમારા ગુરુ કોણ? એ વખતે આને અહંકાર આવ્યો. જો અહંકાર સારો છે ના નથી, મિથ્યા અહંકાર ખોટો છે. અને મિથ્યા અહંકાર, એને ખાલી એટલો અહંકાર રાખવાની જરૂર હતી કે હું મારા ગુરુનો શિષ્ય છું. આ પણ એક અહંકાર જ છે ને. હું બ્રહ્મ છું, એ પણ એક અહંકાર છે. હું ભગવાનનો દાસ છું, એ પણ એક અહંકાર છે. એ અહંકાર રાખવાને બદલે આના મનમાં મિથ્યા અહંકાર. એણે શું કીધું, ત્યાં તો હું મારી જાતે શીખ્યો. એટલે રાજાએ કીધું ખરેખર કોઈ તમારા ગુરુ નથી? કે ના ના કે હું મારી જાતે શીખ્યો. એ કોઈ માંથી પ્રેરણા નથી લીધી? ના ના કે છે હું જાતે શીખ્યો. રાજાનું મગજ પછી ફર્યું. રાજા કે અચ્છા, તો અત્યારે ફરી ટ્રાય કરે, ચાલ. અને ફરીથી એને તલવાર ઉછાળી અને ચીલવા ગયો ને આર પાર નીકળી ગઈ, એ મરી ગયો. તરફડિયા મારતો તો રાજાએ કીધું હજુ બોલ, આ તું તારા ગુરુનો દ્રોહ કરે છે. કોઈક તારો ગુરુ છે જ. તને ક્યાંથી પ્રેરણા મળી હતી? એ કે બગલામાંથી પ્રેરણા મળી. પહેલા બોલી ગયો તો મળવાનો વારો ના આવે. યોગી બાબા કહેતા ગુરુ છુપાડવાની. એટલે ગુરુ છુપાડવાની એટલે ગુરુને છતરાયા કરવા. એટલે કે તમે ગુરુના મહિમાની વાત ક્યાં સુધી કર્યા કરશો? કેટલાને તમે જીભથી તમારા મહિમા, બાપાના મહિમાની વાતો કરશો? કેટલીક વસ્તુ તમે બોલીને કહી શકો ને એવી સ્થિતિમાં જ નથી. કેટલું તમે બોલશો, પણ તમારું ગુરુની સાથે અનન્ય જોડાણ છે, તો તમારું જોડાણ, તમારું જીવન એ બતાવશે કે આ ગુરુ સાથે કેટલું જોડાયા.
ગુરુ સાથેનું જોડાણ એટલે જીવતરના સમીકરણો બદલાય તે. તમારું જીવન કેટલું બદલાયું છે એના આધારે. અને ઘણા કહે છે કે ગુરુની કંઈ જરૂર નથી, તો મારે તમને શંકરાચાર્યની જ વાત કરવાની. ત્યાં સુધી બોલ્યા છે શંકરાચાર્ય કે શરીરમ સ્વરૂપમ, શરીર સારામાં સારું હોય, સુંદર રૂપાળું હોય. પછી કે છે યશસ ચારુ ચિત્રમ, તમારો યશ આખી દુનિયામાં ફેલાયેલો હોય. ધનમ મેરુ તુલ્યમ, તમારી પાસે આખા હિમાલય જેટલું ધન, એનો ઢગલો કરો એટલું ધન તમારી પાસે હોય. આટલું બધું હોવા છતાં અને ષડંગાદિ વેદો મુખ્ય શાસ્ત્ર વિદ્યા, બધા વેદથી માંડીને આધુનિક વિજ્ઞાન સુધીની બધી શાખાઓનું જ્ઞાન તમને કંઠ પર હોય. એટલે કે તમારી આંગળીના ટેરવે ધારો ત્યારે લખી શકો, વાપરી શકો. તો પણ કહે છે કે ગુરો રંઘ્રી પદ્મે મનશ્ચેત ન લગ્નમ, ગુરુના ચરણમાં તમારું મન નથી જોડાયું તતઃ કિં, તો એનાથી કોઈ જ ફાયદો નથી. ત્યાં સુધીની વાત શંકરાચાર્ય લખી છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ એકલવ્યએ પુરુષાર્થથી બાણ વિદ્યા શીખ્યો. એકલાએ પુરુષાર્થ કર્યો હોત તો એને સામે શું રાખેલું? એને ગુરુની મૂર્તિ રાખી હતી. હવે એ તો દુનિયાના ગુરુ હતા લ્યા. હા, તમને ખબર હોય તો આઇન્સ્ટાઈનની પાસે નવા સાયન્ટિસ્ટ જે શીખવા માટે જતા, એમાંથી એક ઇન્ડિયન ત્યાં આગળ પહોંચ્યો. એમાં બે પ્રકારની થિયરી, જે આઇન્સ્ટાઈનની E=mc², સાપેક્ષ રિલેટિવિટી જે થિયરી, આની ઉપર અભ્યાસ કરીને આણવિક વિજ્ઞાન એટલે જે આ એટમિક એનર્જીનું જે આખું શાસ્ત્ર છે એ શીખવા માટે, એના કેટલાક બેઝિક ફંડામેન્ટલ્સ ક્લિયર કરવા માટે એક સાયન્ટિસ્ટોની ટીમ હતી. એમાં એક ઇન્ડિયન પણ સાયન્ટિસ્ટ હતા. એની જરા દ્રષ્ટિ પણ સારી પહોંચતી હતી. એ એકલા આઇન્સ્ટાઈનને મળવા એના ઘરે પહોંચ્યા. એના ઘરે પહોંચ્યા ને તો એક ભારતીય ઋષિનું મોટું પોર્ટ્રેટ એ આઇન્સ્ટાઈનના ઘરમાં પ્રવેશતા જ ત્યાં હતું. પછી થોડીક ઔપચારિક વાતો પછી આઇન્સ્ટાઈને એને પૂછ્યું કે આ ઓળખો છો તમે, આ કોણ છે, કોનું પોર્ટ્રેટ છે? એ કે નો, હું જાણતો નથી. એ કે ઇઝ કણાદ ભારતીય ઋષિ હતા. કે ઇઝ કણાદ. એ કે હુ ઇઝ કણાદ? એ કે કણાદ was the first atomic scientist on the earth. એટમિક સાયન્ટિસ્ટો જે થયા એમાં સૌથી જૂનો પ્રાચીનમાં પ્રાચીન વિજ્ઞાની એ તમારો ભારતીય ઋષિ હતો. ઓળખો છો? એ કે ના. એ કે હું એના શાસ્ત્રમાંથી પ્રેરણા લઉં છું, એ મારા ગુરુ છે. તો આપણને ખ્યાલ આવે કે આવા પ્રકારના જ્યાં તમને મોટા માથા દેખાશે ને, પછી આ એકલવ્યથી માંડીને આઇન્સ્ટાઈન સુધી દરેક જગ્યાએ તમને ગુરુનું એક ધારું વર્ચસ્વ એ દેખાશે. એટલે આપણી દરેકની પાસે એક શક્તિ તો છે. આપણે કહે છે ને, each soul is potentially divine. તમારા દરેકમાં તાકાત. ગુણાતાન સ્વામી બોલ્યા કે બકરું હોય એનો દેહ આવે તો ગરીબડું થઈ જાય, એનો એ જીવ જ્યારે સાવજના દેહમાં આવે ત્યારે કેવું બળ હોય. તો તમારો દેહ અત્યારે બદલાઈ રહ્યો છે. અત્યારે તમે કથા સાંભળો છો, આટલી શિબિરનો લાભ લીધો, તમારું આંતરિક કલેવર ગુરુના આશીર્વાદથી ઘડાઈ રહ્યું છે. તમે અહીંયાથી નીકળશો ત્યારે બદલાઈને નીકળશો. આ એક આંતરિક તાકાત જનરેટ કોણ કરે છે? કોણ આ તાકાતને જનરેટ કરે છે? એક પાણીનું નાની બાલદી જેની અંદર 5-15 લીટર પાણી છે, તમારે ઉપર લઈ જવું હોય તો મળે તો બે જ રસ્તા છે. કાં તો તમે તમારા શરીર બળનો ઉપયોગ કરો, અને કાં તો તમે મોટર મૂકીને ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરો. ત્રીજો કોઈ ઉપાય નથી, કારણ કે ઉપર લઈ જવાનું છે. તો તમારી એનર્જી છે ને એને ઉપર લઈ જવાની છે. આ ઉપર લઈ જવાની છે એટલે ઇલેક્ટ્રિસિટી જેમ થર્ડ ફોર્સ તરીકે કામ કરે છે, એમ ગુરુની શક્તિ તમારામાં થર્ડ ફોર્સ તરીકે કામ કરે. ખબર પડી? A B C D
ઝેડ સુધી બોલવું કેટલું સહેલું છે ભાઈ ભરત? 26 સેકન્ડમાં બોલી શકાય. 26 આલ્ફાબેટ છે, કદાચ એનાથી ઝડપથી બોલી શકાય. 13 સેકન્ડમાં બોલી શકો ધડાધડ ABCD ઝેડ સુધી. હવે ઝેડ થી એ બોલો ચાલો. ઠીક છે ને? હવે તો એ તો થતું હશે. આખું ગામ ઉપરથી નીચે જ ઉતરે છે ને ભાઈ, આખું ગામ ઉતરે છે કે તમારે ઉપરથી નીચે આખી દુનિયા એ જ રસમમાં જાય છે. પણ તમારે Z0 લેવલ પરથી એ લેવલ પર પહોંચવાનું છે. કારણ કે તમે દુનિયાના નથી લ્યા, તમે ભગવાન સ્વામિનારાયણના છો, તમે પ્રમુખ સ્વામીના છો. એટલે તમારે બીજા કરતા જુદો રસ્તો વાપરવાની જરૂર છે. દેટ ઇઝ થર્ડ ફોર્સ. અને થર્ડ ફોર્સ એ ગુરુનો ફોર્સ છે. એટલે જ્ઞાન હથોડા કર ગ્રહી, જ્ઞાન રૂપી હથોડો સદગુરુ મિલે સોનાર. તમે સોનું છો જ, પણ તમારું ઘડતર, સોનાનું ઘડતર કરવું પડે. એની કિંમત વધે છે. અને સત્પુરુષ તમને જ્ઞાનનો હથોડો મારીને તમારું ઘડતર કરે. એટલે ગુરુની આવશ્યકતા છે. કેવા હોય ગુરુ? પ્રમુખ સ્વામી મહારાજ એવા ગુરુ છે એ તો તમે જાણો છો, તમે રોજ પૂજા કરો છો, તમે યથાર્થ મહિમા સમજ્યા છો. હું તને 2-3 પ્રસંગોનો ખ્યાલ આપું કે સ્વામી કેવા પુરુષ છે. પહેલામાં પહેલી વાત, જ્યારે બહુ મોટું નામ થાય ને ત્યારે એટલા મોટા દ્વેષીઓ પણ ઊભા થાય. હું તમને આ 2 પ્રસંગો કહું છું કે કઈ સ્વામીની નેચરલ આધ્યાત્મિક હાઈટ છે. અમેરિકામાં ગુજરાત સમાચારમાં ત્યાંની એડિશનમાં ગુજરાતના એક સંન્યાસીએ પ્રમુખ સ્વામી મહારાજના વિરુદ્ધમાં સ્વામીનું નામ લખીને એક બહુ જ ખરાબ લેખ લખ્યો. બહુ ખરાબ એટલે તમે જો વાંચો ને તો રોહાડા બળવા માંડે. તમે એમ થાય કે આને પતાવી દઈએ, આ કોણ છે, આવું લખી શકે કેવી રીતે? અને આ લેખ મારી પાસે, અમે ત્યાં જતા બાપા સાથે જ ફરતા હતા, એટલેમાં આ લેખ મારી પાસે આવ્યો. લગભગ એ લેખ છપાયાને 20-21 દિવસ થઈ ગયા હતા. એટલે બહુ મોડો મળ્યો. પછી મેં વાંચ્યો એટલે વિવેક સાગર સ્વામીને આપ્યો. એમણે વાંચ્યો એટલે પછી મેં કે બાપાને વાંચવા આપજે. એટલે બાપાને વાંચવા આપ્યો. સાથે સાથે એની એક કોપી અહીંયા ઇન્ડિયા ફેક્સ કરી. અહીંયા આગળ સંતોએ વાંચ્યો. એનો જોરદાર કડક જલદ જવાબ લખ્યો છાપવા માટે. અક્ષર વસર સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી. કારણ કે મને તો ત્યાં ટાઈમ હતો નહીં કે હું લખી શકું, એટલે એનો જોરદાર જવાબ લખ્યો. પછી મને ત્યાં ફેક્સ કર્યો કે તમે બાપ ત્યાં વંચાવી દેજો, વિવેક સાગર સ્વામી વાંચી લઈએ, ઈશ્વર સ્વામી વાંચી લીધો, અને આવતીકાલે અમે છાપામાં આપી દઈએ છીએ. નહીં, આપણે સામે પ્રતિભાવમાં લેખ આપી શકીએ ને એવી રીતે. અને એ લેખ છાપવા માટે આ બાજુ મોકલવાના હતા. અમે વાંચ્યો. વિવેક સાગર સ્વામી થોડો ઘણો વાંચી અને પછી પધરામણીમાં ગયા. રાત્રે 10 વાગે આવવાના હતા. બપોરે 3 વાગે હું આ લેખ જરા ઠીકઠાક કરતો હતો, 2-3 સુધારા. યોગીચરણ સ્વામી મને કે બાપાને બતાવ્યું? હું બાપાને બતાવો તો નહીં છાપવા દે. કે આ એ વાત બરાબર છે. પછી 4 વાગે ફરી આવ્યા. મને કે વિવેક પ્રિય બાપાને બતાવ્યો, કંઈ લોચો પડશે, બાપાને કહી તો દેજો જ કે આવું થયું છે. અને આ લેખ છાપવા સામે જવાબ મોકલીએ છીએ. એ બહાર વાંધો નહીં. બાપા 4:30-4:45 જાગ્યા ને પછી મેં એવું લેતા હતા એટલે હું અંદર ગયો. 2 સંતો જ હતા ને 2-4 યુવકો. પછી ફેક્સનું બધું ફાઇલ કરીને ગયો હતો. મેં કહ્યું બાપા પેલો લેખ પેલા સંન્યાસીએ લખ્યો હતો, સ્વામી સચ્ચિદાનંદ ગંતાલીવાળા, અને આપણા વિરુદ્ધમાં. સ્વામી આમ ખાતા ખાતા અટકી ગયા. એનું શું છે? મેં કીધું એનું કંઈ નથી, પણ એનો જવાબ ઇન્ડિયાથી સંતોએ લખીને મોકલ્યો છે ને આ એનો જવાબ છે. ક્યાં મોકલ્યો? કોણે લેખ? મેં કીધું મેં મોકલ્યો હતો. તને કોણે ડાયા થવાનું કીધું? મેં કીધું આ માણસ 6 વર્ષથી તમારી પાસે પડ્યો, જવાબ તો લખવો પડે ને, નહીતર તો જમ ખોરડા પાડી જાય. બહુ બધા વિદ્વાનો થઈ ગયા, લેખકો થઈ ગયા, લખ જ કરવાનું. બીજું કંઈ સારું લખતા આવડે છે કે નહીં? આમ છે. મૂકી દે અહીંયા આગળ. હમણાં ફોન કર ઇન્ડિયા, ત્યાં મોકલી દીધો છાપવા. જો હું ના પાડું તો અટકાવી દે, ના પાડું તો કોપાઈમાન થાય. એટલે મેં વસલો રસ્તો કીધો કે બાપા સમાચાર પ્રમાણે તો કદાચ મોકલી દીધો હશે છાપવા.
સ્વામી કે આવા ડિપ્લોમેટિક આન્સર આપે છે, એટલે કારણ કે આવા રાજકારણી જેવા જવાબો આપે છે, કારણ કે હમણાં જ ફોન કર કે એટલે મેં કીધું બાપા અત્યારે દલીલ નહીં, ફોન કર. હવે સવારે ત્યાં આગળ સાંજના 5:30 એટલે 4:30 પોણા 5, એટલે અહીંયા આગળ સવારના 4:30 પોણા 5 થયા હોય, કારણ કે 12 કલાકનો ડિફરન્સ છે કે એલેથી. અહીંયા કોણ ઉપાડે ફોન? એટલે મેં ફેક્સ કર્યો ઈશ્વર સ્વામીના નામે કે ભાઈ છાપતા નહીં, બાપાએ ના પાડી છે. 5 લીટીનો ફેક્સ કર્યો. સાંજે 7 વાગ્યા પછી બાપાને તો આરતી થઈ ને મુલાકાતીઓ ને પછી સભામાં ગયા ને રાત્રે મીટિંગ ને 10:15 વાગી ગયા. વચ્ચે કોઈ ટાઈમ મળ્યો નહીં. સ્વામીએ સભામાં આખો ફેક્સ વાંચી લીધેલો. પૂરું થયું બધી સભા, એટલે વિવેક સાગર સ્વામી આવી ગયા હતા. એટલે બે ચર્ચા કરી કે પેલો લેખ લખ્યો છે ને લોકોએ આમ છે તેમ છે. બાપા ઊભા ખૂણામાં એ 2 જણા ચર્ચા કરતા હતા. મને ખબર કે આ આપણી જ વાત ચાલે છે. એટલે પછી વિવેક સાગર કે મેં તો થોડું ઘણું વાંચ્યું હતું, હજી બાકી છે. સ્વામી મને બોલાવ્યો અહીંયા. એટલે હું ગયો. ત્યાં વાત થઈ ગઈ હતી, ઇન્ડિયા વાત થઈ ગઈ. બધું ફેક્સ મોકલી દો. ભણ્યો છે કે ગણ્યો છે કે છે? તો ભણ્યો પણ ગણ્યો નહીં કે ના પાડી દીધું. ફોન કરવાનું કીધું તું, હમણાં ફોન કરા એટલે તો પછી મળી જાય ને, 10:15 તો મળી જાય અહીંયા બધા. એટલે મેં અંદર જઈને ફોન કર્યો. મેં કીધું ભાઈ ફેક્સ થઈ ગયો છે, મળી ગયો તમને? ઈશ્વર સ્વામીને કીધું તમને ના પાડી દીધી? એ કે હા ના પાડી દીધી. હા સર વાંધો નહીં. પછી હું બહાર નીકળ્યો ફોન લઈ. મેં કીધું લો બાપા વાત થઈ ગઈ, બધી ના પાડી દીધી. સારું કે લાય કીધું. તો પછી ઈશ્વર સ્વામીને થોડી વાત કરી, આ છોકરાઓને શોખ થઈ જાય છે ને તમારે ના પાડવી. આ તો બધા પછી ચાલુ ફોનમાં કે અક્ષરોસ્થલ અને વિવેકપુરીના હાથમાં પાણી આપો કે આવું લખે જ નહીં કે. કારણ કે અમે બંને પેલું લખે તો આ બધું આમાં કેવું છે કે જો લખવા બેસીએ તો છોતરા જ ફાડવાના થાય બધી. કારણ કે એને જેવા જવાબો જેવા આક્ષેપો એવા જ જવાબો લખવાના હોય ને. પછી બહુ બોલ્યા કે ના પાડી શાસ્ત્રી મહારાજે કોઈ દિવસ આવું કર્યું નથી ને આમને તેમને બહુ કીધું. પછી બધું પછી સ્વામીને રાહત થઈ, શાંતિથી. પછી સ્વામીને હું રૂમમાં એકલા જ હતા, એટલે સ્વામીને પછી 2 હાથે ઊંચકી અને પેલા બેડમાં બેસાડે. પછી સ્વામી સૂતા સ્વામી કે આજે શાંતિથી ઊંઘ આવશે. એટલે મેં જરા બાપાનો હળવો મૂડ જોયો. એટલે મેં કીધું કે બાપા પણ આમાં કેવું છે કે આપણે બોલતા નથી ને એટલે જ આ ચગી જાય છે. થોડું તો લખવું છે. 6 વર્ષથી તમારી પાસે વળે સાંગે જો પાછું ઉપડ્યું. તને ના પાડીએ છે, મને કે તું નિયમ લે, અત્યારે પાણી લેતો આવે કે હાથમાં પાણી આપો. તને પેલા 2ને આપવું છે. મેં કીધું પેલા તો ત્યાં છે ભારતમાં. એ કે હું ત્યાં જઈને આપીશ કે છે, તું તો અત્યારે લે જ. પછી સૂતા બોલ્યા મને કે વડતાલ ગયો છે? મેં કીધું હા. એ કે દિવાલો ઉપર બધું આપણા વિરુદ્ધમાં લખ્યું છે, વાંચ્યું છે? શાસ્ત્રી મહારાજ ભૂત થયા છે ને યોગી મહારાજ બ્રહ્મ રાક્ષસ થયા છે ને આવું બધું પણ લખ્યું છે, વાંચ્યું છે? મેં કીધું હા. તો કે આટલા ને આટલા થોથા ચોપડા આપણી વિરુદ્ધમાં લખીને બહાર પાડ્યા હતા, એ વાંચ્યા છે? હા. પછી સ્વામી કે તોય એ કે બાળમંડળ ઓછું થયું? ના. એ કે સમયો નાનો થયો? ના. એ કે મંદિર નાનું થયું? ના. અમેરિકાની અંદર આપણે અહીંયા પહેલાં એવા ત્યારે ટેક્સીના ફાંફા હતા? હા. અત્યારે 18 મંદિરો છે. સ્વામી કે વધતું જાય છે કે ઘટે છે? બધું વધતું જાય છે. મને કે જો સમજી રાખ, શાસ્ત્રી મહારાજે આવા માણસોને આક્ષેપોના જવાબો આપ કર્યા હોત ને તો તું ને હું અમેરિકા સત્સંગ કરાવવા માટે અહીંયા આવ્યા ને લાંબા થયા, એને બદલે ફાઇલોના થોકડા લઈ અને હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના જ આટા મારતા હોત. એટલું બધી ક્લેરિટી છે. પણ જો આ મોટા પુરુષની મોટો ભાષ, કયા ગુરુ તમને મળ્યા છે? કયા ગુરુ આપણને બધાને મળ્યા છે કે જે હંમેશા આપણને સત્યના માર્ગ ઉપર ટકી રહેવા માટે હિમાલય જેટલું બળ આપે છે અને અસત્યના માર્ગેથી ઉડી જવા માટે તમને હળવા પીંછા જેવા બનાવી દે. ઉડો અહીંયાથી, અહીંયા ટકવા જેવું નથી, ભાગો. એટલા હળવા તમને બનાવે છે. એ આપણા ગુરુ છે. એની સાથેનું જોડાણ એ આપણે કરવાનું છે. તો આપણને ખ્યાલ આવે, લંડનમાં ઉદ્ઘાટન પહેલા, મંદિરના ઉદ્ઘાટન પહેલા સ્વામી બધું લુકઆઉટ કરતા હતા, બધું જોતા હતા, બાંધકામ બધું.
સભા મંડપનું કામ ચાલુ હતું. સ્વામી હોય એટલે ટોળું આજુબાજુ હોય, સંતો હોય, એ બધા આર્કિટેક્ટ એન્જિનિયર્સ ભેગા હોય. એક કાળીઓ છે ને, આ 6.5 ફૂટના પહેલવાન, એ મજૂરી કરવા ત્યાં આગળ આવેલો. એ પેઇન્ટનું કામ કરતો હતો બધું. એટલે ઘોડા ઉપર ચડ્યો ને આમ ઘોડા કરતા તે મોટો દેખાતો હતો, એટલે આમ કરતો હતો આમ. પછી એને આમ ખ્યાલ આવ્યો કે એ પ્રમુખ સ્વામી અહીંયા છે. એટલે કે હું જ પ્રમુખ સ્વામી. આપણા એક સંતને પ્રશ્ન પૂછ્યું એટલે એને કીધું કે ત્યાં છે ગ્રુપમાં સાથે આગળ છે ને. એટલે એને કીધું કે આઈ વોન્ટ ટુ મીટ યુ, મારે મળવું છે. મેન કરીને ઉતર એટલે હા ઉગાડા શરીરે જ હતો, ખાલી એક ચડ્ડી પહેરી હતી. એટલે પેલા સંતો કે આવી રીતે ના જવાય. તો એક બીજો સુથારી કામ કરતો હતો ને, એને પકડ્યો. એ હજુ એ સમજે ને પેલા તો એનું ટી શર્ટ ખેંચી પાડી કરતું તો પેલા કે ત્યાં તો એનું ટી શર્ટ ખેંચી જ કાઢ્યું ને પહેરીને પછી ઉપડ્યો. એક તો એને ટી શર્ટ ટૂંકું પડતું તો એ પહેરીને ઉપડ્યો. એટલે ઈશ્વર સ્વામીને એમ જોયે એટલે એને એમ કે આ કારણ કે દોડી દાડી પાછળથી એવો ખ્યાલ આવે કે આ વડીલ લાગે છે, એટલે આમ પગે લાગ્યા. યુ પ્રમુખ સ્વામી. ઈશ્વર કે ના ભાઈ આગળ પેલી બાજી. પછી બ્રહ્મવિહારી સ્વામી બધા ત્યાં આગળ હતા, ભેગા થયા. એટલે પછી એને વાતચીત નીકળી. એટલે એવો દેખાતો હતો ને એટલે બધાને રસ્તો આપી જ દીધો, સીધો જ આગળ છે. એટલે બાપાની પાસે એટલે સંતો કે યુ બાવ ડાઉન ટુ હિમ, પ્રમુખ સ્વામી પગે લાગ. એ જરા આમાં કોવળ્યો. એટલે સ્વામી તો બહુ આમ નિર્ભયતાથી સ્વામીની જોડે વાતે ચડ્યા. જૂનો ભાઈબંધ હોય ને એવી રીતે. શું નામ છે? નિકોલસ નામ હતું. પછી બીજા બધા એની સાથે ચર્ચા થઈ, શું કામ કરે છે, આમ છે. પછી એણે કીધું કે સિન્સ હાઉ લોંગ યુ આર વેરિંગ ધીસ ટાઈપ ઓફ ક્લોથ્સ, તમે કેટલા વર્ષથી આવા કપડાં પહેરો છો? એટલે સ્વામી હસતા હસતા કે 18 વર્ષની ઉંમરના હતા ત્યારથી. એટલે સંતો એનો અનુવાદ કર્યો. એટલે એને પછી કીધું કે તો તમે મેરેજ નથી કર્યા? એટલે સ્વામીને પેલા સંતોએ પ્રશ્ન કર્યો, એનો અનુવાદ કર્યો કે બાપા એ પૂછે છે કે તમે લગ્ન નથી કર્યા? તો સ્વામી કે ભલા માણસ, અમે બ્રહ્મચારી છીએ. એટલે પછી એનો અનુવાદ કર્યો સંતોએ કે અમારે આજીવન વ્રત છે, એક સેલેબસીનું વ્રત છે. આ બધી અંગ્રેજીમાં ખુદ નિબંધ સમજાવવો પડે ને એક વાક્યમાં સમજે નહીં બ્રહ્મચારીમાં. એટલે થોડી વાત કરી એ કે હો સિન્સ હાઉ લોંગ યુ આર ડુઈંગ ધીસ ટાઈપ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, તમે આ પ્રકારના નિયમ ધર્મ કેટલા વર્ષથી પાળો છો? ક્યારથી તમે બ્રહ્મચારી છો? એટલે બાપા જવાબ આપે. પેલા સંતો ઇંગ્લિશમાં એને કહી દીધું કે સિન્સ 56 years, 56 વર્ષથી. સ્વામી કે એને કહો જન્મથી, 56 વર્ષથી નહીં. અમે જન્મ્યા ત્યારથી બ્રહ્મચારી છીએ અને જન્મ્યા પહેલાય બ્રહ્મચારી હતા અને મહારાજના સેવક છીએ એને એ વાત કરો. સ્વામી કે આ 70 વર્ષ છે, જ્યારથી આ કપડાં પહેર્યા ત્યારથી નથી. તો આ કેવી વાત છે? આટલી બધી આંતરિક પવિત્રતા તમે આજે દુનિયામાં કોઈ પણ ગુરુને મળી આવો, તમને મળે ને તો અમે આ કપડાં ઉતારીને એના ચેલા થવા તૈયાર છે. નહીં મળે તમને. એવા પવિત્ર, એટલા નિર્મળ, ભૂત ભવિષ્ય વર્તમાન કાળના જ્ઞાતા. હું તમને એક જ વાત કરું, ભૂતકાળની વાત પછી કરું, વર્તમાન કાળની વાત સમજીએ. સ્વામી દોણજાના એક હરિભક્ત, એ નજીક નવા થયેલા, પણ આવે નહીં બહુ, દારૂ પીએ અને સિગરેટો પીએ. બહુ મોટો જમીનદાર, 200 વીઘા જમીન, ઝવેરભાઈ નામ. અને બાપા કે આ દોણજામાં મંદિર કરીએ છીએ, કોઈ મોટા માણસને પકડો તો સેવા લઈ આવે અને એ પણ સેવા કરે. કે બાપા ઝવેરભાઈ છે પણ નહીં આવે. સાંઈ કે બોલાવો તો ખરા. આવ્યા ને બાપાએ કીધું કે આવો ઝવેરભાઈ, આજે તો તમે છે ને લો આ હાથમાં પાણી લો અને નિયમ. પેલો કે પણ મારે તો ભાઈ નિયમ નહીં પરાય મારાથી. સુરતી પટેલ એ સ્વામી મારાથી નિયમ નહીં પડાય. સ્વામી કે લે તો આજથી દારૂ બંધ. એ કે પણ સ્વામી મેં તો દારૂ નાનપણથી પીતો છે. કે તું નાનપણથી પીતો છે તો બી હવે આજથી બંધ. હવે આપણે નિયમ ધર્મ પાળવાના, સેવા લાવવાની, સેવા કરવાની, આમ છે. એટલે કે હારું તારે તમે કહેતા છો તો. પછી નિયમ લીધો ને તો. અને પછી 2 વર્ષ પછી એને ઇંગ્લેન્ડ જવાનું છે. પછી મંદિર પૂરું થયું નહીં અને ઇંગ્લેન્ડમાં એના ભાઈબંધોના ઘરે જ ઉતારો હતો, લેસ્ટરમાં. બધા સુરતી પટેલિયાઓ. પછી આને કીધું કે લાય ને હું આ લોકોને વાત કરું 82ની સાલમાં. એટલે કીધું
તો બેસાડ્યા એને ત્યાં, અને પછી રાત્રે દારૂની પાર્ટી ગોઠવી અને લોકોએ 500 પાઉન્ડ બધાએ આપ્યા. 13 જણાએ 500 પાઉન્ડ આપ્યા. એટલે આ ખુશ થઈ ગયો, ચેક આપ્યા, કેટલા રોકડા આપ્યા. પછી બધાએ કીધું કે ભાઈ અમે તારું માન્યા, હવે તું બી થોડો છાંટો પાણી કર. એ કે પેલો કે મેં હવે સત્સંગી થયેલો, મારે નહીં લેવાય. એ કે તારે તો લેવું જ પડે, તું નહીં લે તો નહીં ચાલે. અરે કે મારે નહીં લેવાય, મેં હવે સત્સંગી થયેલો. બહુ મંડ્યા ને તો પણ પેલા ના જ પાડી. એટલે પછી પેલા એને પકડ્યો કે તારે થોડું તો લેવું જ પડે, લેવું છે કે નહીં. આને થયું કે આ બધા સેવા આટલી બધી કરી છે તો એટલે જરાક એને અડધી પ્યાલી લીધી, જરા લગાડી. એટલે પેલા લોકો એનું મન રહ્યું. પછી એને બાપાને ફોન કર્યો. ત્યાંથી જ બાપા અમેરિકા હતા, આ ઇંગ્લેન્ડની વાત છે, આ 82માં. વિવેક સાગર સ્વામી કે શું ઝવેરભાઈ શું ચાલે? અરે કે બહુ સરસ છે, ઇંગ્લેન્ડ આવ્યો છું, સેવા સારી થઈ છે, આમ બધી વાતચીત થઈ. પછી કે બાપા ત્યાં છે કે? એ કે આ છે ને. એ કે આપો. એટલે બાપાને આપી. એટલે બાપાએ ફોન લેતા લેતા પૂછ્યું, કોર્ડલેસ ફોન હતો, કે કોણ છે? કે બાપા ઝવેરભાઈ. સાયકલ લાવો લાવો. ભાઈ લીધો. બાપા જય સ્વામિનારાયણ, ઝવેરભાઈ બોલું. સ્વામી કે બરાબર છે, તો ઇંગ્લેન્ડ આવ્યો છો, પણ આ પીધું કેમ અહીંયા ગંધ આવે છે? સીધું જ ઇન્સ્ટન્ટ જય સ્વામિનારાયણ પણ નહીં, કાંઈ નહીં, સીધું જ. તો પેલો કહે કે આ પ્રસંગ એને મને જાતે કીધેલો શિકાગોમાં, સ્ટેજની પાછળ અમે હતા. મને કે જો સ્વામી, હજુ એવા જ છે બોલવામાં તો સુરથી આમ એને મેં ટી શર્ટ ઊંચું કર્યો. એ કે જો મારા રૂવાણા બેઠા થઈ જાય છે. જ્યારે જ્યારે યાદ કરું તે ડાળવાનું નક્કી કર્યું કે સ્વામી આપણને બધે જોતા જ છે, ત્યાં નહીં લેવાય ગયા. આ મારે તમને એટલા માટે કહેવાનું કે સ્વામી તમને બધે જોતા જ છે. ગુરુમાં જોડાણનો અર્થ આ છે મિત્રો, he is with you, he is within you. Wherever you go in the world, in the universe, he is with you. ભગવાન સ્વામિનારાયણ, પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાભરના કોઈ પણ ખૂણે he is watching at you. એ તમારી સંભાળમાં છે. he is looking after you. એ તમારી સાથે જ જોડાઈ રહ્યા છે. તમે એની સાથે જોડાઓ, એ તમારી સાથે જોડાય. આવી રીતે વર્તો તો એકે આઘું પાછું કામ થાય. એ કેવો વિદ્યાર્થી હોય, એ જ્યાં પણ જાય એ BAPS નું નામ રોશન કરે. તો વર્તમાન કાળમાં તમે શું કરો છો? he is watching at you. તમને એ જાણી રહ્યા, જોઈ રહ્યા છે. તમે ભવિષ્યમાં તમારું શું થવાનું છે? એક જગદીશભાઈ વડોદરાના બધા બાળકો, વિદ્યાર્થીઓ બેઠા છે, કિશોરો. જગદીશભાઈ બ્રહ્મભટ્ટ વડોદરાના આપણા બહુ અગ્રણી હરિભક્ત હતા, અત્યારે અમેરિકા છે. લાઈનમાં એના નાના નાના 2 બાળકો એને લઈને આવતા હતા, અને એની આગળ એક બીજા બાળકને લઈને એક ભાઈ હતા. એને બાપાને પૂછ્યું કે બાપા આને હવે આ સાલથી ભણવા મૂકવો છે, ઇંગ્લિશ મીડિયમમાં મૂકવું કે ગુજરાતીમાં? તો સ્વામી એને જોઈને કે આપણે છે ને ગુજરાતી મીડિયમમાં ભણાવો, અને વચનામૃત વાંચે, સ્વામીની વાતો વાંચે, આરતી બધું આવડી જાય. ઇંગ્લિશ મીડિયમમાં બધા અડધા કાચા પાકા રહે છે, આમ છે તેમ છે. પેલો પાછળ સાંભળે જગદીશ પણ, એટલે આશીર્વાદ છે ને જાઓ બધું. એટલે પેલા ગુજરાતી મીડિયમ વાળા ગયા. પછી જગદીશ આવ્યો. એ કે બસ બાપા સાંઈ કે કંઈ કામ ના, બસ આશીર્વાદ, બધું સાંભળી લીધું, એટલે તમારી રુચિનો ખ્યાલ આવી ગયો. મારે પણ એ જ પ્રશ્ન હતો, આ બેને ક્યાં મૂકવા? સ્વામી કે કેમ? કે આમ હજી ભણવા નથી મૂક્યા? કે ના બાપા, એ જ પૂછવાનું ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં? સાંઈ કે છે ને હવે આપણે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા, કારણ કે છે ને હવે ઇંગ્લિશનું બહુ ચલણ છે ને, આ છે ને પેલું છે ને બધું. એટલે પેલો કે પણ બાપા પહેલાને કીધું. સાંઈ કે બરાબર છે, પણ આપણે ઇંગ્લિશ મીડિયમમાં મૂકજે. 10 વર્ષ પછી આખા ફેમિલીને અમેરિકા જવાનું અચાનક થયું, અને એ છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા અને અહીંયાથી સંતો પાસે તૈયાર થયેલા, એટલે ત્યાં આગળ સીધા જ કિશોર મંડળના સંચાલક તરીકે મુકાય, અને અત્યારે કિશોર મંડળના નિર્દેશક તરીકેનું કામ ત્યાં કરી રહ્યા છે. સ્વામીને ખબર છે 12 વર્ષ પછી તમારું શું થવાનું છે. 10 વર્ષ પછી આ વાત એટલા માટે કહું છું કે આવા ગુરુ છે જે તમારું આધ્યાત્મિક અને ભૌતિક બંને દિશાની અંદર ધ્યાન રાખે છે. હવે આપણે એની સાથે જોડાણ કરવાનું છે. જોડાણ 3 રીતે થાય. મનથી એને નિર્દોષ સમજવા. એ મનુષ્ય નથી, મનુષ્ય જેવા દેખાય છે,
આ બધા મનમાં ક્લિયર રાખજો. તમને આ મનુષ્ય જેવા દેખાય છે પણ એ મનુષ્ય જેવા નથી. ખાલી આમ 2-5 લક્ષણો તો જુઓ, આમ તો ફટાફટ જુઓ કે આપણી પાછળ એક માખી ફરતી નથી, આની પાછળ લાખો લોકો ફરે. તો લાખો લોકો તો આ પેલા 3 તમારા ખાન સાહેબો છે ને, અને પેલા રોશન સાહેબ અને પેલા સહેવાગભાઈ, એની પાછળ ફરતા હોય છે, પણ એ તો ફરે છે, એનું કીધું કરે છે. ચલો હવે અહીંયા બતાવો, અહીંયા કીધું કરે છે. કીધું કરે છે એટલે 1 દિવસ માટે નહીં, 2 કલાક માટે નહીં, અરે જિંદગી માટે કરે. માથા મુંડાવીને બેસી જાય જિંદગીઓ માટે. તો એનું ભગવાન પણ છે, એની અંદર ભગવાન રહેલા છે, ત્યાં ખબર પડે. બીજી વસ્તુ તમે જુઓ, એની એક ક્રિયા રચનાત્મક હેતુ વગરની નથી. અરે બગાસું ખાય છે ને, અરે એ કેળું ખાય છે ને, એમાં લોકોના સંકલ્પ પૂરા થાય. આશ્ચર્ય જેવું છે. 87ની સાલમાં અમે બાપા સાથે ઉત્તરાખંડની યાત્રામાં કાલી કમલીવાલા આશ્રમ છે ત્યાં ઋષિકેશમાં ગયેલા. બાપાને માટે, સંતો માટે ફ્રૂટ્સના કરંડિયા છૂટા મૂકી દીધેલા. તે સ્વામીને પણ કેળું આપ્યું, આમ આખું લૂમ જ મૂકી બાપા પાસે. એટલે સ્વામી એમાંથી એક કેળું લીધું ને જાતે છોલ્યું ને ઠાકોરજીને ધરાવ્યું ને ભાઈ જમી, જાતે જમ્યા. એવી રીતે જ આવા દર્શન થાય નહીં લગભગ તો. સુધારેલા કેળાના તો થાય, આપણા ઘરે સંતો આવ્યા તોય આપણે એવું કહીએ, પણ આવું તો દર્શન જ ન થાય. તો બધા ખુશ થયા કે સરસ, સારું સ્મૃતિ રહી. પણ ભૂપેન્દ્રસિંહ રાણા મારી પાસે કૂદતા આવ્યા. અરે કે સ્વામી આજે તો જબરજસ્ત. હું થયું પણ, અરે કે મારો 7 વર્ષ જૂનો સંકલ્પ કે બાપાને આપણે આવી રીતે કેળું ખાવા આપવું અને પછી એ પ્રસાદ લેવો. પછી અરે કે આજે બાપાએ જાતે કેળું છોલ્યું, ઠાકોરજીને ધરાવ્યું, અડધું જમ્યા. પછી મને દૂર હતો તો બોલાયો, મને કે લો ભૂપેન્દ્રસિંહ તમારા સંકલ્પનો પ્રસાદ. એટલે એ કેળા ખાય છે તો લોકોના સંકલ્પ પૂરા થાય છે, અને આપણે પીઝા ખાઈએ છીએ તોય કોઈ સંતોષ જ થતો નથી. કેવું છે, એ જુદા છે ભાઈ. એને ખબર ત્યાં આગળ એ જ પાણી, એ જ હવા, એ જ ખીચડી, એ જ છાશ, એ જ દહીં, એ જ રોટલા, એ જ પાણી પીવાનું, એ જ બધું ખાઈ પીએ છે. આપણે પણ એ જ બધું ખાઈએ પીએ છે. એનો એક શ્વાસ લેવાય છે ને, પરોપકારના 1000 કામ થાય છે. અને તમે ખ્યાલ છે, આ છેલ્લા 30 વર્ષમાં BAPS ક્યાં હતી ને અત્યારે ક્યાં છે, તમને ખ્યાલ આવે? મને ખ્યાલ છે અમદાવાદની અંદર, અરે અમે નાના હતા ને સ્કૂલમાં તિલક ચાંદલો કરીને જતા, અમારી એક ટીચર હતી, મને નામ પણ યાદ છે ને ફેસ પણ યાદ છે. અને એટલી વિકૃત બાઈ હતી ને, તો આખા સ્કૂલમાં હું એકલો તિલક ચાંદલો કરીને જતો, આખા સ્કૂલ વચ્ચે મને પજવે, હેરાન જ કરવાનું બસ. અને આપણે ના શું કરે, રડે, બીજું શું કરે. 3જા 4થામાં એ વખતે કોઈ સ્વામિનારાયણને ઓળખે નહીં, ને ઓળખે તો મશ્કરી કરે. પોપટલાલ વ્યાસ કરીને ગુજરાતના ગૃહમંત્રી હતા, અમે હતા ને તે વખતે. અને એક વખત અમારા બાળ મંડળના સમારંભમાં બોલાવ્યા હતા. તે આવ્યા હતા અને 10 મિનિટ માટે, અને પછી અમને ઇનામ વિતરણ કર્યું. તો બીજા દિવસે છાપામાં આટલી કાપલી આવી, આટલી જ, પોપટલાલ વ્યાસ નાણાવટ સ્વામિનારાયણ મંદિર દર્શને બાળકોના ઇનામ વિતરણ કાર્યક્રમમાં આટલી કાપલી આવી. આખા સત્સંગ મંડળમાં હાહાકાર મચી ગયો. અરે પોપટલાલ વ્યાસ મંદિરમાં આવ્યા ને છાપામાં આવી ગયું ગુરુ. છાપામાં આટલી જ કાપલી, આટલું જ કોર્નર પર, પણ ખુશાલ બધા. આવી દશા હતી. અત્યારે રીડર્સ ડાયજેસ્ટની અંદર 70 વન્ડર ઓફ ધ વર્લ્ડમાં લંડન મંદિરનું નામ આવે છે, અને આપણે કહીએ તો આવે જ ને, એટલું તો આવે જ ને. એના મેગેઝિનનું ગૌરવ થાય છે, એમાં હું આપણું ગૌરવ વધે. એટલે એ લેવલ ઉપર અત્યારે સંસ્થા મુકાઈ ગઈ કે જ્યાં આટલી કાપલી માટે આનંદ થતો. આજે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં છેલ્લા 5 વર્ષથી સંસ્થાનું નામ કોન્સ્ટન્ટ આવે છે. આ લેવલ પર સંસ્થાને મૂકી દીધી. એ કોણ ગુરુ છે આપણા, તો આપણને એનું ગૌરવ હોય. હા, એની સાથેનું જોડાણ એટલે મનથી અવિરતપણે નિર્દોષ ભાવ, વચનથી એના ગુણગાન ગાઓ. એટલે આ ગુણગાન ગાઓ મેં ગયા વખતે ઈસનપુરની સભાની અંદર કીધેલું, મણિનગરમાં કદાચ કીધું હતું
કે વેકેશનનો પીરિયડ છે, કેવી રીતે તમારા દિવસો જાય છે. આ સોનાની વીંટી તમારે વટાવવાની છે. આ વેકેશનનો પીરિયડ એ સોનાની વીંટી જેવો પીરિયડ છે. તમે કોઈ 10 મિનિટ માટે 5-15 માણસો, હજારો પાત્રો સમાજમાં ફરતા હોય, તમે એને મળ્યા, અજાણ્યા માણસની મુલાકાત લીધી, અચાનક બસ સ્ટેન્ડ પર ઊભા બાજુમાં કોઈક વડીલ બેઠા છે, શરૂઆત કરો કે કાકા જય સ્વામિનારાયણ. તે તમને કહે સ્વામિનારાયણ છો એટલે ચાલુ પડી જવાનું. પછી કે હા અક્ષરધામ જોયું છે, ત્યાં જોયું છે કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે તો જો કે ઇંગ્લેન્ડ છે અને આવું કાર્ય કર્યું, હમણાં તો ભૂકંપમાં નહીં, ચાલુ જ પડી જવાનું વાત કરવા. એટલે સાંભળવું હોય કે ના સાંભળવું હોય, પણ અડધી તમને ખબર ન હોય તો હું વાત કરું. તો ઘણા તમને માહિતી આપે કે હા ભુજમાં તમે 18 ગામ બાંધ્યા, કે એમ હા 18 બાંધ્યા. તમને જ ખબર ન હોય તો આ વચનની વાત. અને છેલ્લે કર્મ, ફિઝિકલ સેવા, આ 3 રીતે આપણે જોડાઈએ. એક નાની વાત કરી અને પૂરું કરીએ. આપણે એક પ્રતિજ્ઞા, ભારત મારો દેશ છે બોલતા હતા, એ ગોખણપટ્ટી પ્રતિજ્ઞા હતી. હજી પણ એમાં કંઈ આપણને કંઈ ચાર્જ થતા નથી આ પ્રતિજ્ઞા પછી. પણ એક વાક્ય યાદ રાખજો, તમે બધા શ્રીજી મહારાજના મોકલેલા છો. તમને શ્રીજી મહારાજે અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર ફક્ત અને ફક્ત મહારાજની, પ્રમુખ સ્વામીની સેવા કરવા માટે જ મોકલ્યા છે. યુ આર બોર્ન ફોર BAPS, યુ આર બોર્ન ફોર પ્રમુખ સ્વામી મહારાજ, નથિંગ ફોર એલ્સ. દુનિયાના કોઈ પણ ખૂણે આ રીતે સેવામાં જોડાશો તો ગુરુમાં જોડાણ અવિરત રહેશે અને મહારાજ તમારી સાથે રહેશે. જાન સામે આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.